तरी ओढ़ी लड़कड़ी कुमकुम पगली चाल तीरी लो પિયરનું પાને તર ઓઢી લાડકડી કુમકુમ પગલે ચાલતી રે લોલ વરમાળા લઈને સખીઓની સંગે ધીરે ધીરે ડગલે ચાલતી રે લોલ વરમાળા લઈને સખીઓની સંગે ધીરે ધીરે ડગલે ચાલતી રે લોલ પિયરનો પાને તરે ઓઢી નુપુર બેન કુમકુમ પગલે ચાલતી રે લોલ અંતરમાં પ્રગટ્યો છે આનંદ અપાર રે 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 વરમાળ પહેરાવી છે આજ હો રાજ ઋષભ ભાઈ કેવા શોભ તારી લોલ વરમાળા પહેરાવી છે આજ હો રાજ નૂપુર બેન કેવા શોભ તારી લોલ પિયરનો પાને તરે ઓઢી લાડકડી કુમકુમ પગલે ચાલતી રે લોલ વરમાળા લઈને સખીઓની સંગે ધીરે ધીરે ડગલે ચાલતી રે લોલ કુમકુમ પગલે ચાલતી રે લોલ ધીરે ધીરે ડગલે ચાલતી રે લોલ વરમાળામાં કેવા શોભ તારી લોલ વરમાળામાં કેવા શોભ તારે લોલ ભાઈ વરરાજાનું તો સ્વાગત થઈ ગયું. નુપુરબેને ઋષભકુમારનું સ્વાગત તો કરી નાખ્યું અને વરમાળા એટલે સ્વાગતની વરમાળા તો પહેરાવી. પણ કહેવાય છે કે જ્યારે વરરાજા માંડવામાં આવે ને ત્યારે પહેલાં છે ને એને સાસુ છે ને પોખણા કરે. શેની માટે પોખણા કરે? એ સાસુ એની માટે પોખણા કરે કે હે વરરાજા, તમે મારી દીકરીને પરણવા માટે આવ્યા છો, પણ વરરાજા સાહેબ તમે જ્યારે પરણવા આવો છો ને ત્યારે અમે તમારા 4 પ્રકારની નજર ઉતારીશું. એમ કહેવાય છે કે ઘોસરીએ નજર ઉતારે. અને અત્યારે મિનલબેન એ ઋષભકુમારની નજર ઉતારી રહ્યા છે અને એમાં કહેવાય છે ને કહેવાય પોખણા. અને એ પોખણા એટલે વરરાજાની નજર ઉતારે ઘોસરીએ. ઘોસરીએ એટલે કે મારી દીકરી એ ક્યારેય અનાજથી દુઃખી ન થાય. અને એની પછી રવાઈએ પોખણા ઉતારે અને એમ કહેવાય છે કે દહીં ને દૂધથી મારી દીકરી કોઈ દી દુઃખી ન થાય. એવી રીતે 4 પ્રકારના વરરાજાના પોખણા થાય છે. અને નાક ખેંચીને એમ કહે છે વરરાજા તમે નીચું રાખજો મારી દીકરીની સામે. અને એવા જ વરરાજાના સુંદર પોખણા કે સીતાને તોરણ રામ પધાર્યા. સીતાની તોરણ રામ પધાર્યા લીરી પનો તું પહેલું પોકણો પોકતારી વરની ભ્રમર ફરકી આંખલડી રતની જડી રવાઈ વર પોખો બનોતા રવાઈ ગોરીસો હામણા સીતાની તોરણ રામ પધાર્યા લીરી પનો તું બીજું પોખણો
ત્રીજો કોકણો